હેપી ઇન્ડિપેન્ડન્સ ડે, આઝાદી અને સ્વતંત્રતાની અહીંયા વાત થઈ રહી છે। આ શબ્દો બોલીને આપણે ગર્વ અનુભવતા હોઈએ છીએ, પણ શું આ દેશ ખરેખર આઝાદ છે? જ્યારે અહીંયા મહિલાઓને શું પહેરવું તેની આઝાદી નથી, મહિલાએ કયા સમયે બહાર જવું તેની આઝાદી નથી, શું પહેરવું, શું ઓઢવું, શું ખાવું, કોની સાથે બેસવું, કેટલા વાગે બહાર જવું, કેટલા વાગે ઘરે આવી જવું, આ બધા સવાલોના ઘેરામાં મહિલા હંમેશા ફસાયેલી રહે છે। કોલકાતા ડોક્ટર રેપ મર્ડર કેસ, આ ઘટનાએ ફરી એકવાર નિર્ભયાના ઘા તાજા કર્યા છે। કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં ટ્રેની ડોક્ટર પર બળાત્કાર અને હત્યાનો મામલો સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે। આ ઘટનાની તપાસ સીબીઆઈએ સંભાળી લીધી છે। તપાસમાં એક પછી એક સનસનીખેજ માહિતી બહાર આવી રહી છે। હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે એક ડોક્ટરે દાવો કર્યો છે કે આ રેપ નહીં પરંતુ ગેંગરેપ છે। કોલકાતાની આરજી કાર મેડિકલ કોલેજમાં મહિલા ડોક્ટર પર એટલી હદે અને એવી રીતે અત્યાચાર કરવામાં આવ્યો કે તે સાંભળીને તમારું પણ કાળજું કંપી જશે। આરોપી સંજય રોયને ફાંસી આપવાની માંગ કરવામાં આવી છે। દેશ ફરી એકવાર બદલાની આગમાં સળગવા લાગ્યો છે। આ ઘટના અંગે ઠેર ઠેર પ્રદર્શન પણ થઈ રહ્યા છે। ભલે કાયદો આરોપી સંજયને ફાંસી આપે, પરંતુ એ પિતા કે જેણે પોતાની વારસોઈ ગુમાવી છે, એ પિતા કે જેણે પોતાની દીકરીને આવી હાલતમાં જોઈ છે, ભગવાન આવો દિવસ કોઈ બાપને ન દેખાડે। એક બાદ એક ખુલાસા આ કેસમાં થઈ રહ્યા છે, જેમાં એક ડોક્ટર દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે મૃતકના પ્રાઇવેટ પાર્ટમાં 150 ગ્રામ વીર્ય મળી આવ્યું હતું। આવી સ્થિતિમાં મોટો પ્રશ્ન એ છે કે શું મૃતક સાથે બળાત્કાર નહીં પરંતુ ગેંગરેપ થયો હતો? આ ઘટનામાં માત્ર એક નહીં પરંતુ એકથી વધુ લોકો સંડોવાયેલા હોય તેવી શક્યતાઓ છે। મહિલાઓ પર અત્યાચાર, બળાત્કાર, છેડતી જેવા એક દિવસમાં કેટલાય કેસ બનતા હોય છે, તેમ છતાં મર્યાદા માત્ર મહિલા માટે હોય છે। આ સમાજની ઘડેલી મર્યાદાઓ અને સમાજમાં રહેલા કુતત્વો જ્યારે ખતમ થઈ જશે અને સાચા અર્થમાં જ્યારે મહિલાઓ આઝાદ થઈ જશે, ત્યારે આ આઝાદીના દિવસની ઉજવણી કરવામાં આવશે। 12 વર્ષ થઈ ગયા નિર્ભયા કેસને, અને ફરી એકવાર એવી જ ઘટના, એ જ વિરોધ, એ જ આક્રોશ, અને અમે ફરી એકવાર રાહ જોઈ રહ્યા છીએ બસ એક બદલાવની।